કેમ હેપી બર્થડે રાજ બોલ એ તો બોલતી નથી જો આજે રાજનો બર્થડે હે બોલ તાળી પા લે એ તો બોલતી નથી જાની મને ઉભી બોલ હવે સીવું આવશે કરવા આગળ આજે સીવું એ કરી લીધું પીવે કરી લીધું પાછું કરવું જોઈએ કા રાજને હેપી બર્થડે ને જન્મદિવસની ઘણી બધી શુભકામના કા રાજ ઉઠીને નાઈ ધોઈને ફ્રેશ થઈને સીધો અહીંયા વહી આવ્યો હાલ શિવ હાલ કર દે ભાઈ ને હેપી બર્થડે કર જો હવે શિવ આવ્યો વાહ જોઈ થેન્ક યુ કે જો પ્રિયલ શિવ એ કેમ બોલ્યું એમ બોલવાનું હોય ગઈ રાજા તારા ગિફ્ટ હશે પીયુ તરફ લઈ જાઓ લઈ જાઓ રાજને લે તારી પાસે તો મલક ના હે ને મલક ના પ્રિયલ પાસે મલક છે હો રાજ લઈ જાઓ છો આ પાડે જોતા ખરી તો ઢીંગી દઈ દેવી રડવાની હમણાં આ સીવું દઈ દે સીવું તું તો ટકી ઢીંગી દઈ દઈ ને જો એ તો આ પાડે રાજને બર્થડે માં પપ્પાએ બેટ લઈ દીધું ને વાહ જો બેટ ને દડો બે લઈને એનું તો હું થાય છે હું ન કરવાનું જા સીવું તો આ પાડે તો એને ઢીંગી દઈ દે તું કેમ ના પાડેસ ના ન પડાય એમ કહેવાય કે હાલે ગિફ્ટ દઈ દેવો ને તો રમતી નથી ને મલક છે જો દઈ દીધો લે કોઈને નથી દેવો બાકી એમ કરવું તા શિવને દઈ રમવા હાલો ભાઈ શિવને તો દે રાજને નથી દેવું નહીં એમ કરવું ઓય બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય ઘરમાં થોડું ઘણું કામ કરી લીધું હવે છે ને સવારના હીરામણના વાસણ કરવાના બાકી છે કેમ કે પહેલાં જ ઘરમાં કરવા માંડી ને તે વાસણ રહી ગયા ને બધા ગયા છે દુકાને એટલે કે થોડું ઘણું લેવાનું હતું ને ત્યાં અહીંયા બાજુમાં મોલ છે ને ત્યાં ગયા બધાય ને હું એકલી છું ઘરે તે હું ધીરે ધીરે બધું કામ કરતી હતી થોડું ને ગાયને નાખતી ગઈ હતી એવું બધું કરતી હતી તો છે ને ઝીણું મોટું થોડુંક લેવાનું હતું ને તે કે અમે જતા આવીએ એ બધા ગયા છે તે પ્રિયલને સીવું તો ઉની મોર તૈયાર થઈ ગયું સીધી પ્રિયલ તો અમારા રિક્ષામાં ચડી ગઈ ને છે ને કાલે માથું ધોયું તો આજ સવાર છે ને તેલ નાખીને મેં 2 ચોટી વાર દીધું ને આજે છે રામનવમી તો બધાને રામનવમીની હાર્દિક શુભકામના ને હવે થોડું ઘણું હજી કપડાને બાકી છે તે કરવા માંડું ને એ બધા ગયા લેવાતી હવે બકાલો હું લઈને આવે ત્યાં ગળદી હોય કંઈ વારે લાગે તે તો આવું એની રીતે ને હું મારું કામ કરવા માંડું હવે આવી ટોપી પહેરીને ક્યાં ગઈ હતી ભારતી બેન પાસે શું લઈ આવી તું હે તો હજી ડેલા અહીંયા પૂઈ ગયા ને તો હું છે ને ડેલે અંદર અવાજ કરું કે ભારતી બેન કા સ્વીટુ રાડો થાય તો સ્વીટુ છાનો મનો બેઠો તો ને આ પોતે બોલી એ ભારતી બેન હે કેમ રાડ નાખી હતી હે કેમ બોલાવતી હતી તું ટોપી પહેરીને ગઈ હતી નહીં તડકો ન લાગે કે તડકો લાગે નહીં પીયું ને ટોપી પહેરે તો અહીંયાથી શું લઈ આવી તો કે ક્યાં ચોકલેટ ખાઈ ગઈ ઓ મારા હાટું ન લઈ આવી લે એકલી ખાઈ ગઈ ઓય પપ્પાને દેવાય હવે લઈ આવીશ ને હા હવે જા તો લઈ આવજે હો તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને તમે બપોરના 12:30 વાગ્યા ને હું છે ને આજે ખેતરમાં પાણી વારવાનું હતું ને એની વાહે પડ્યો હતો હજી બપોર પછી વારવાનું છે ચોરાફળી આપણે નેદવાની છે એ હમણાં નેદવાનું પાણી વારવાનું બધું ભેગું હાલે એટલે પછી વિડીયોમાં આવતા બપોર પડી જાય જો રસોઈનું કામ આપણે ચાલુ છે અંદર શાક ચડે ને માં બેસી ગયા બહાર બાઈને તા રોટલા ઘડવાનો સૂર્ય થાય આ પવન હોય ને તે આપણે હવાય પવન ન હોય ને અટાણે તો એમ થાય કે બાઈને રોટલા ઘડવા બેસીએ પણ જ્યાં બેઠી ને તો પવન ચાલુ થયો પછી હરખા ન થાય રોટલા એમ કે બળી જાય પવન લાગે તો હાલે પણ હવે અટાણે આપણે ગેસે થોડોક બચાવવો પડે ને
હવે ગેસ ના વળી આપણે લાઈનમાં ઊભું હોવું જોઈએ ઈના વારા હોય તો એમાં લાઈનમાં તો ઊભું પડે પછી કારણ કે શાક ને રોટલા તો આપણે અહીં ચૂલે કરી લઈએ પણ સવારમાં ચા જોતો હોય તો ગેસ જોઈએ ને. ચા દૂધ એવું ખીચડી એવું હા, થાય ઝીણો ઝીણો અહીંયા કરી લઈએ. બાકી તો શાકાઈ જ નાખું ખાલી રોટલી જેમ થાય ક્યાંય કરીએ એ ટાઈમ હોય તો મોડું થાય તો પછી ન્યા કરી લઈએ. અટાણે તો જે આ આપણે મળે તે વાંધો નથી. આપણે થોડીક કળકસર કરીને બાટલો આપણે 1.5 મહિનો હાલતો હોય તો 2.5 મહિના ખેંચવી લઈએ. પણ સાવ નહીં મળે તો અહીંયા ચૂલા જ લેવા જો હે તો અહીંયા ચાય ચૂલા ઉપર. નો હાલે આપણે માંડ હાલે છે 1 મહિનો ને 6-7 દી થાય ને તારા નોંધાવવો જ પડે. એટલે હવે છે ને બહુમાં બહુ આપણે વધીને છે ને 15 દી ખેંચી 8 દી વધારે ખેંચી શકીએ ને તો 1.5 મહિનો હાલે. એથી વધારે નો હાલે સુલે રોટલા કરીએ તો અટાણે આપણે એમ કહીએ પણ સાવ નહીં મળે તો અહીંયાની વાત છે. અહીંયા પછી ચૂલો રાખશું બીજું અહીંયા ચૂલો જિંદાબાદ. બીજું હા મહિવારા થાય. હજી તો ગેસમાં હમણાં એવું થોડું છે એ તો પછી ઇલેક્ટ્રિક ચૂલાઈ જડતા હોય ને અટાણે ગેસમાં આમ છે પછી હમણાં પેટ્રોલ ડીઝલમાં ને એમાં એમ થવાનું. એ તો હવે હાઈલા રાખે બીજું શું થાય જેમ હાલે એમ હલવવાનું. તો બધાને સીતારામને જય શ્રી કૃષ્ણ. જે લોટવાળા હાથ પીર્યા છે ને આપણે બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ કરીએ. તો બધાને સીતારામને જય શ્રી કૃષ્ણ જાજા ને જાજા આપણે આખી યુટ્યુબ ફેમિલીને. તો જો અમે તો આવી રીતના અહીં હલાવીએ છીએ ને જો ખેતરમાં અહીં કામ હોય એ ઘડીક વાર ખેતરમાં જઈએ ને ઘડીક વાર ઘેર કરીએ ને તો થઈ જાય બધું ધીરે ધીરે પડ્યું રહે બીજું શું થાય. એ પ્રિયલ તું શું કરે? હે તું શું કરે? ઓય બાપા એ ભાર દઈ દે ને ઓય બાપા તું પપ્પાને ગોડવા લાગે? હે ક્યાં પડી હતી કોદારી? ક્યાં? ન્યા સેટ પડી હતી ત્યાંથી હેટ લઈ આવી ને લઈ આવે તો બધાય પણ એ સવારની અહીંયા મૂકી હશે તો એને મગજમાં યાદ હશે. મને આ ગોતતા દેખી ગઈ હતી કે મારે કરવું ના હે દાતડી જોતી હતી. લઈ આવ. હા દક્ષાએ ખાલી એટલું કીધું કોદારી લઈ આવ તો કે હા એ કે અમે કીધું નતું કે ક્યાં પડી. હું કઈ ઘડીક વાર માને કાંઈ ધોરી આવી ગઈ એને યાદ હતું કે ક્યાં પડી. દક્ષા કે ઉભા થઈને જોઉં તો કે શું કરે એ કામથી કોદારી લઈને આવતી. એને યાદ હતું કે ન્યા પડી એકલી ગઈ ને એકલી લઈને આવતી ને પૂગી ગઈ છેડ આપણો ટાકો હેઠ વાં પડ્યો ને ઓલો સ્ટેન્ડ બનાવીને રાખ્યો ન્યા હે ખબર પડે કે આને જ કોદારી કહેવાય. હા એને એ ખબર પડે ઝીણકી છે ઈ જ લઈ આવી ગોડવાય મહેંદી આવી કીધું તું પપ્પાને કામ. હા પછી તો ચંપલ કાઢીને જોઈ ચંપલ કાઢી નાખ્યા. ખેડૂતની દીકરી ભાઈ હે ખેડૂતની દીકરી હે ને. આ શું બનાવે? ઓય તું શું બનાવે? એટલે હવે ચૂપ થઈ ગઈ. આગળ તો કંઈક કહેતી હતી. કાલ ઓલા પિક્ચરમાં ઓલા કેમ કરતા હતા? કેમ કરતા હતા? ધુરંધર પિક્ચર કાલ જોતા હતા ને એમાં શું બોલતા હતા? જય ભવાની. ઈ ક્યાં હતું? તો છાવા છાવા એની તો હજી ઓલી હારી નતા એવી પ્રિન્ટ. પીયું બોલતી હતી પિક્ચર હોય હાલો ને. આમ જો બોલતા જય ભવાની. એકવાર જોરથી જય ભવાની. જય ભવાની. આવતી હતી ઘણી હતી ડોકું કાઢીને લઈ જાય. જોરથી વેલું કર્યું તું પિક્ચર. પછી ફિલ્મ કે જોવું છે કે મેં તો જોયું અસલ છે તો મેં કીધું હાલો ને ભાઈ જોયું. પછી અમે બેન ભાઈએ તો 12 વાગ્યા હતા, મમ્મી 11 વાગ્યા જોતા હતા, અમે બેન ભાઈ 12 વગાડ્યા. આ ઘણી ડોકું કાઢીને વહી જાય. શિવન હુરાવતી હતી ને આવી હતી, હું કઈ તો હોઈ ગઈ. પછી ઘણી આવે તો વહી જાય એટલે બોલે ને જય ભવાની. કેમ બોલે? એકવાર બોલ દાલમાંથી એકવાર બોલ. અમારા શિવ અહીંયા જો રમીને વહી ગઈ કેમ કે ઓલા છોકરાઓનો અવાજ આવ્યો ને બેદર રમવાથી આવી ગયા
તે હું આગળ આવતી તે ઓલો રાજે આજ આખો દી નવું બેટ લઈને ફરે. એનો બર્થડે છે ને એના પપ્પાએ ગિફ્ટ કર્યું નથી. હવે અટાણે ઉદઘાટનનો વારો આવ્યો છે. હવે બપોર તો ભણવા જવું હોય, અટાણે ભણીને જેવા આવ્યા ને તો બધા ભેરા થયા તે અટાણે ઉદઘાટન એ સવાર ઉઠીને પાછો સીધો દેખાડવા આવ્યો ને રેવાણું નહીં અટાણે જોઈએ ખોયલું નથી કોથરીમાંથી જો મારીઓ કરે એ બોલ ટાઈમ બોલાવા આવ્યો છે. જાને પછી જ રમશે. એના વગર તેને હાલતું નથી રમવાનું, ઉકલે નહીં રમવાનું. ઓલાને કહું એને જીતભાઈ વગર ઉકલે નહીં રમવાનું. ઉકલે જ નહીં હા લાલ એ કહું કે નવું બેટ લઈને સવારનો ફરત અટાને માન વારો આવ્યો કે જટ રમી લઈએ. પ્રિયલ પ્રિયલ ક્યાં આવી તું? પ્રિયલ ક્યાં આવી? હા કેનું ઘર છે આ કેનું ઘર હે? હે પ્રિયલ રાજ જો આવ્યો. રાજ ને આ તારી બાજુમાં કોણ બેઠું? આ કોણ છે? કોણ છે? હરમાઈ ગઈ લે હરમાઈ ગઈ. તો અટાણે કેટલા વાગ્યા અટાણે પ્રિયલ? કેટલા વાગ્યા? 6 વાગ્યા. ઓહો તો જો અમારે 6 વાગ્યા કા. આજ છે ને રાજનો બર્થડે છે એટલે રાજુ એને જો ક્રિકેટ રમે ને એ બધા છોકરાઓની પાર્ટીને બોલાવી લીધા અહીંયા એના ઘરે ને સેવન પીયુ બે ને હેપી બર્થડે કરવા આવી નહીં હા કરીશ ને? કહો રાજ કહો જઈએ હેપી બર્થડે. કે રાજ હેપી બર્થડે. તો શિવ રાજ ને હેપી બર્થડે તો કરી દીધો. કર 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 પાછું પાછું કરવાનું. મત કહું પડે. હાલ પાહેથી માર. Converse.
પાછી પાછી તો બાકી ન રહેવું જોઈએ કાં રાજ તમારી બેન જોડી છે ને તારે ને જીતની થેન્ક યુ. શિવું આમ જો બરોબર થઈ ગયો તારું તો મોટું હજી કેક વાળું છે હે હાલે ભાઈ હોય ને બર્થડે હા ચોકલેટ કેની આપી રાજવે તેને હેપી બર્થડે કર્યું હા તો હવે પીવું એ કર્યું શિવું એ કર્યું વાહ રે વાહ હા હાલો એ તો તને આવડે ખોલતા ખોલી લે પછી રાજ તને પોપ આપી ગયો પોપ થરી ગયો તારું જો બધા ક્રિકેટ પ્લેયર ની પાર્ટી હાલે હોય કેક ખાઈ લીધી ને જો હવે પોપ ની મોજ હાલે કાં રાજ તારે પોપ નથી ખાવું થરી ગયું તારું પોપ હા તો ખાઈ લે કે ચોકલેટ ખાઈ ને ઓહો ઠંડુ તારે પીવું છે હે તો હમણાં પીવડાવું હો ઠંડુ પીવું ને હાલે કેવું છે અચલ વાહ રે વાહ હવે પોપ ખવડાવું ને હા એટલે ખાઈશ હા ખાવામાં ભાઈ 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 પીયું ને છે હજી કા પૂરું થાય એટલે કહેજો થઈ ગયું હાલો હવે પ્રિયલ કોની પાસે આવી અહીં કોણ ઉભું અહીં કોણ ઉભું પ્રિયલ નાસ્તો કર્યો તે કોણ છે હે નાસ્તો કર્યો કે રાજને બર્થડે માં આવી ને હા કે હે પ્રિયલ તું રાજને બર્થડે માં આવી ને હેપી બર્થડે કર્યું તે રાજને કર્યું ને પછી રાજવે તને ચોકલેટ આપી ને કેવી હતી ચોકલેટ કેવી હતી અસલની પછી તું ભારતીબેન પાસે જતી હોય બરફ લેવા ત્યાં એને શું કે હે તું ભારતીબેન ના ઘરે શું લેવા આવે ચોકલેટ આપો એમ કે હા કાયમ દક્ષા બપોરે આવે ને હા ચોકલેટ આપો એમ એટલે ખાલી એટલું જ કે બરફ લેવા જવું એ કે હા પછી એટલે મારે આવું હે પ્રિયલ એને પોપ બહુ ભાવે જો કેવી ખાય હા લા મનતા દે ભારતીબેન ને ખવડાવ હા બુક કરાવ હાલ તું કરાવીશ ભારતીબેન ને આપીશ એ તને કાયમ ચોકલેટ આપે તું એને આપી નહીં આપો એને પોપ દે ન કરી તને ચોકલેટ આપીએ નહીં રાજને વાલા વાલા કરી આવ હાલ 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 રાજને વાલા વાલા કરી આવ જ્યાં બેઠો રાજ તારી વાત જોવે એને વાલા વાલા કરી આવ બર્થડે હે રાજનો હેપી બર્થડે કરી દે એને તો. રાજ નામ જા મે વાલું વાલું કર લે રાજ જાવ કરવું એમ તારે જા અલ્પેશ અલ્પેશ એને ખાલી રાજવે કેક ખવડાવીને હેપી બર્થડે કર્યું ને આજ પહેલી વાર એને રાજને હેપી બર્થડે કરવા ગઈ ને રાજથી તો ભાગે એટલે જ હું એને અટાણે હું તારા રમકડા કોણ લઈ જતું હોય તારા રમકડા કોણ લઈ જાય કોણ લઈ જાય તારા રમકડા હાલો હવે આપણે જાવું ને ઘરે હે હા તો રાજને પેલા બાય બાય કરી દો હેપી બર્થડે તો કર દે હેપી બર્થડે કરી દે હેપી બર્થડે કર દે હેપી બર્થડે હાલ છે તું કરી દે બોલવાનું હોય હેપી બર્થડે કે કાલે રમવા આવજે થઈ લે વાત જોહે સીવું હા હાલો રાજ બાય બાય